A very good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the online classes of e-commerce. We are doing unit number 3, e-payments and security, that we have started in our previous lecture. So today we are going to learn operation of credit card and smart card. Okay. I hope you all are regularly referring all the lectures. If you have not referred any of the video lectures, please check the playlist of BBA Semester 2 e-commerce where all the videos on all the topics are available. Also check your Pocket Study app where all the videos on all the topics are available. Okay, so this is your course content of unit number 3. In that, in our previous lecture, we have understood the concept of credit card and debit card. Today, we are going to continue the concept of credit card with operation of credit card. Okay, how credit card works, that we are going to learn today, and we are going to learn what is smart card. Okay, so let us start with today's part, operation of credit card. How credit card works. તમને ક્વેશ્ચન આવે એક્ઝામમાં, explain the concept of credit card, also explain how credit card works, or also explain the entire operation of credit card. You have to write this answer. Okay, so let us understand the operation of credit card. તમે જ્યારે પણ વેન યુ આર ગોઈંગ ફોર શોપિંગ કરવા જાઓ છો અને તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે, ઓકે, તમે શોપિંગ કરો છો અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરો છો. એ ક્રેડિટ કાર્ડ જ્યારથી સ્વાઇપ થાય છે ત્યારથી લઈને પેમેન્ટ થાય ત્યાં સુધીની પ્રોસેસ, ધેટ ઇઝ નોન એઝ ઓપરેશન ઓફ ક્રેડિટ કાર્ડ. તમે જ્યારે ક્રેડિટ કાર્ડને સ્વાઇપ કરો છો ત્યારથી લઈને પેમેન્ટ થાય ત્યાં સુધી કેટલી પાર્ટીઝ ઇન્વોલ્વ છે, કેટલી બેંક્સ ઇન્વોલ્વ છે, that is known as operation. Okay, so let us understand this entire process with example. Suppose you are going for shopping in a mall. You are doing shopping for 10,000 rupees. તમે 10,000 રૂપીઝની શોપિંગ કરો છો કોઈ એક મોલમાં જઈને. એટ ધ ટાઈમ મોલમાં તમારે પેમેન્ટ કરવાનું થાય છે. યુ આર હેવિંગ ક્રેડિટ કાર્ડ ઓફ એબીસી બેંક લિમિટેડ. તમારી પાસે એબીસી બેંકનું ક્રેડિટ કાર્ડ છે. તમે એબીસી બેંકનું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરો છો. ઓકે, અને ક્રેડિટ કાર્ડની લિમિટ છે 50,000 રૂપીઝ. દેટ મીન્સ તમે 50,000 રૂપીઝની શોપિંગ કરી શકો, 50,000ની લિમિટ સુધી તમે બિલ પે કરી શકો એ રીતે. ઓકે, તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે, એની લિમિટ છે 50,000 રૂપીઝની. તમે 10,000 રૂપીઝની એમાંથી શોપિંગ કરો છો. ઓકે, એની માટે તમે કાર્ડ હોલ્ડર, એઝ અ કાર્ડ હોલ્ડર યુ આર હેવિંગ એબીસી બેંક્સ લિમિટેડ, એબીસી બેંક લિમિટેડનું તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે. હવે તમે પ્રેઝન્ટ કરો છો કાર્ડને, ધેટ મીન્સ તમે મર્ચન્ટ મીન્સ જે મોલ છે, મોલમાં જે ક્યાંય પેમેન્ટ કરવાનું છે ડેસ્ક ઉપર તમે ક્રેડિટ કાર્ડને સ્વાઇપ કરો છો. ઓકે, એ મોલના પીઓએસ મશીનમાં તમે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરો છો. ઓકે, સો મોલ હશે, એની પણ બેંક હશે કે એ બેંકમાં તમારા બેંકમાંથી એબીસી બેંકનું ક્રેડિટ કાર્ડ તમારી પાસે છે. એબીસી બેંક ક્રેડિટ કાર્ડ ઇશ્યુઅર છે. ઓકે, એટ અ ટાઈમ એ એબીસી બેંક છે પેમેન્ટ કરશે, અને એ પેમેન્ટ કોને થશે? મર્ચન્ટની બેંક. ઓકે, હવે મર્ચન્ટ એટલે મોલ, જે મોલ છે એને કહેવાય મર્ચન્ટ. ઓકે, મોલનું જે ડેસ્ક છે, મોલનું એકાઉન્ટ, ઓફિશિયલ મોલનું એકાઉન્ટ છે મર્ચન્ટની બેંકમાં. દેટ મીન્સ મોલનું પણ ક્યાંય બેંક એકાઉન્ટ હશે, એમાં તમારું પેમેન્ટ છે ડિરેક્ટલી જમા થતું હશે. ઓકે, બધા કસ્ટમર્સના જે પેમેન્ટ આવતા હોય ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી, એ મોલના ઓફિશિયલ બેંક એકાઉન્ટમાં જતા હોય.
ઓકે, હવે મોલનું ઓફિશિયલ બેંક અકાઉન્ટ છે XYZ બેંકમાં છે. ઓકે, સપોઝ ધીસ ઇઝ મર્ચન્ટ પ્રોસેસિંગ બેંક, દેટ મીન્સ XYZ બેંકમાં મોલનું એકાઉન્ટ છે. તમે એઝ અ કસ્ટમર તમારું ABC બેંકનું કાર્ડ છે મોલમાં જઈને સ્વાઇપ કરો છો પેમેન્ટ માટે, એટલે મોલ છે આ ઇન્ફોર્મેશન પોતાની બેંકને પાસ ઓન કરશે, XYZ બેંકને. બિકોઝ મોલની બેંક કઈ છે? XYZ બેંક. મોલને પેમેન્ટ જોતું હશે તો એ શેમાં રિસીવ થશે? XYZ બેંક અકાઉન્ટ. ઓકે, સો XYZ બેંકને આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરશે. દેન આ XYZ બેંક છે એ આ બધી ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશનને વિઝા ઓર માસ્ટર કાર્ડ, જે કંપનીનું કાર્ડ હશે કાર્ડ હોલ્ડર પાસે, કાર્ડ હોલ્ડર પાસે જે કંપનીનું કાર્ડ હશે, વિઝાનું કાર્ડ, માસ્ટર કાર્ડ ઓર રૂપે કાર્ડ, એને કહેવાય કાર્ડ સ્કીમ. ઓકે, સો જે મોલની બેંક છે, મર્ચન્ટની બેંક છે XYZ બેંક, એ વિઝા ઓર માસ્ટર કાર્ડ જે કાર્ડ સ્કીમ છે, કાર્ડ નેટવર્ક છે, એને બધી ઇન્ફોર્મેશન પાસ કરશે કે આ જે કાર્ડ હોલ્ડર કાર્ડ અમને સ્વાઇપ કરે છે એ કાર્ડ છે કરેક્ટ છે કે નહીં, એ કાર્ડ વેલિડ છે કે નહીં. ઓકે, કાર્ડ વેલિડ હોવું જરૂરી છે ને. ઓકે, પછી આ બધી ઇન્ફોર્મેશનને ચેક કરીને વિઝા ઓર માસ્ટર કાર્ડ છે આ બધી ઇન્ફોર્મેશનને જે કાર્ડ ઇશ્યુઇંગ બેંક છે, દેટ મીન્સ જે કાર્ડ હોલ્ડરને જે કાર્ડ ઇશ્યુ કરે છે એ બેંક, દેટ ઇઝ નોન એઝ ABC બેંક. ABC બેંકનું કાર્ડ છે કસ્ટમર પાસે. ઓકે, સો વિઝા ઓર માસ્ટર કાર્ડ છે આ બધી ઇન્ફોર્મેશન ABC બેંકને ટ્રાન્સફર કરશે. ABC બેંક છે એ બધી ડિટેલ્સ વેરીફાઈ કરશે કે ઓકે અમે આ નામના કસ્ટમરને કાર્ડ ઇશ્યુ કરેલું છે કે નહીં, આ ટાઈપ આ જે કસ્ટમર છે એની કાર્ડની લિમિટ કેટલી છે, એમાંથી કાર્ડનું પેમેન્ટ કેટલું કરવાનું છે. ઓકે, એ બધી ડિટેલ્સ ટ્રાન્સફર થશે ABC બેંકને. પછી આ બધી ડિટેલ્સ ચેક કરીને ABC બેંક છે અપ્રૂવ કરશે કે ઓકે આ કાર્ડની લિમિટ છે ₹50,000, આ કાર્ડ જે સ્વાઇપ કરવામાં આવ્યું છે ₹10,000 માટે કરવામાં આવ્યું છે, દેટ ઇઝ ઓકે. આ બધી ઇન્ફોર્મેશન ચેક કરીને કાર્ડની એક્સપાયરી ડેટ ચેક કરે. જો કાર્ડ છે એક્સપાયરી ડેટવાળું હોય, એક્સપાયર્ડ થઈ ગયેલું હોય તો એ પેમેન્ટ રિજેક્ટ કરશે. જો એક્સપાયરી ડેટ પૂરી નહીં થઈ હોય, દેટ મીન્સ ડ્યુ ડેટ નહીં પૂરી થઈ હોય, હજી કાર્ડ વેલિડ હશે, તો કાર્ડ ઇશ્યુઇંગ બેંક જેને કાર્ડ ઇશ્યુ કરેલું છે કસ્ટમરને, ABC બેંક છે બધી ડિટેલ્સ વેરીફાઈ કરીને પેમેન્ટ છે અપ્રૂવ કરશે. એ પેમેન્ટ અપ્રૂવ થઈને એની ઇન્ફોર્મેશન વિઝા ઓર માસ્ટર કાર્ડ પાસે જશે. દેન એ બધી ઇન્ફોર્મેશન રિસ્પોન્સ કરશે મર્ચન્ટ બેંકને, દેટ મીન્સ XYZ બેંકને કે ઓકે આ કસ્ટમરનું બધી ડિટેલ્સ પ્રોપર છે અને જે કંઈ પેમેન્ટ છે એ મર્ચન્ટની પ્રોસેસિંગ બેંકમાં થઈ જશે. દેટ મીન્સ XYZ બેંકમાં અકાઉન્ટ છે મર્ચન્ટનું, એમાં ફાઇનલી મર્ચન્ટને પેમેન્ટ મળી જશે. ઓકે, જે મોલનું ઓફિશિયલ એકાઉન્ટ છે XYZ બેંકમાં, એમાં પેમેન્ટ રિસીવ થઈ જશે થ્રુ ABC બેંક. બિકોઝ કસ્ટમર પાસે કઈ બેંકનું કાર્ડ છે? ABC બેંકનું, તો પેમેન્ટ પણ ABC બેંક જ કરશે મર્ચન્ટની બેંકને. દેટ મીન્સ ABC બેંક જે કસ્ટમરની બેંક છે એ ડિરેક્ટલી કાર્ડની બધી ડિટેલ્સ ચેક કરીને સીધું ડિરેક્ટલી વાયા વિઝા ઓર માસ્ટર કાર્ડ ચેનલ એ મર્ચન્ટની બેંક જે XYZ બેંક છે એને ડિરેક્ટલી પેમેન્ટ કરશે. XYZ બેંક છે એના મોલના ઓફિશિયલ અકાઉન્ટમાં પેમેન્ટ છે જમા કરી દેશે, ક્રેડિટ કરી દેશે. ઓકે, નાવ પેમેન્ટ ઇઝ ડન બાય કાર્ડ. Okay, so this entire process is known as operation of credit card. તમારી બુકમાં એક્ઝામ્પલ આપેલું છે બટ એ થોડુંક કોમ્પ્લિકેટેડ છે. This is the simple authorization process. This process is known as authorization process. કેવી રીતે તમે જ્યારે પણ કાર્ડ સ્વાઇપ કરો છો ત્યારે વિધિન સેકન્ડ્સ પેમેન્ટ થઈ જાય છે, પણ એ વિધિન સેકન્ડ્સની વચ્ચે આ આખી એન્ટાયર પ્રોસેસ હોય છે. This process is done
within minutes or seconds. Okay, so this is the process of credit card authorization, or we can say this is the operation of credit card. Okay, so first one is card holder or owner. Let us understand these things in detail. Who is the card holder or owner? Of course, જેની પાસે ક્રેડિટ કાર્ડ હશે, that is known as card holder or owner. જે કસ્ટમર શોપિંગ માટે જાય છે એની પાસે ક્રેડિટ કાર્ડ છે, that means he or she is the card holder or owner. Okay, so the very first step in conducting credit card transaction is initiated by the card holder when after shopping he or she presents the credit card for settlement instead of paying direct cash. તમે એક અઝ્યુમ કરો, if you are a customer અને તમારી પાસે ABC બેંક લિમિટેડનું ક્રેડિટ કાર્ડ છે, that means you are the card holder of credit card of ABC Bank. ઓકે, તમે શોપિંગ માટે જાઓ છો, હવે પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કરવા ટાઈમ ઉપર તમે ડિરેક્ટલી કેશ અને પેમેન્ટ કરતા નથી. ઇન્સ્ટીડ you are swiping the credit card. Okay, the card holder presents the card issued by the bank or financial institution to the shopkeeper. શોપકીપર પાસે તમે ક્રેડિટ કાર્ડ છે સ્વાઇપ કરો. ઓકે, એઝ અ કાર્ડ હોલ્ડર, એઝ અ ઓનર ઓફ ધ ક્રેડિટ કાર્ડ. Okay, so first step is card holder or owner is swiping the credit card to the merchant's desk or shopkeeper desk. શોપકીપરના ડેસ્ક ઉપર તમે એઝ અ કસ્ટમર તમારું ક્રેડિટ કાર્ડ છે સ્વાઇપ કરો છો. The shopkeeper will then place the card on a terminal, or generally we see him swiping the card through the terminal. Terminal means जो POS machine હોય ને જેમાં કાર્ડ સ્વાઇપ કરવાનું હોય, POS machine, point of sale machine કહેવાય એને, POS. ઓકે, point of sale મશીનમાં એ કાર્ડને સ્વાઇપ કરે. Okay, so terminal and will ask the card holder to punch in the password. તમારે એઝ અ કાર્ડ હોલ્ડર તમારે એમાં પિન નંબર નાખવાના હોય એઝ અ પાસવર્ડ. Then the customer will then put in the unique pin in order to proceed with the transaction. After the authorization from the card holder, a receipt will be generated which the card holder keeps for the future reference. એકવાર તમે એમાં રાઇટ પિન એન્ટર કરો, ધેન પેમેન્ટ છે પ્રોસીડ થશે. પેમેન્ટ જેવી રીતે પ્રોસીડ થશે, પેમેન્ટ ડન થઈ જશે, પછી તમને એક રિસિપ્ટ આપશે. મર્ચન્ટ છે, શોપકીપર છે, એક તમને રિસિપ્ટ આપશે. રિસિપ્ટ મીન્સ ઓકે તમારું પેમેન્ટ થઈ ગયેલું છે. કે ફ્યુચરમાં કંઈ એના રિલેટેડ ક્વેશ્ચન ઊભો થાય કે પેમેન્ટ કરેલું હતું કે નહીં, તો યુ હેવ અ રેફરન્સ કે ઓકે અમે પેમેન્ટ કરેલું હતું આ ડેટમાં, આ ટાઈમે, એન્ડ with amount. You have paid this amount to the shopkeeper. એવી રિસિપ્ટ જનરેટ થાય. રિસિપ્ટ કસ્ટમરને ઓર કાર્ડ હોલ્ડરને આપવામાં આવે. ઓકે, સેકન્ડ વન ઇઝ રિટેલર ઓર મર્ચન્ટ ઓર શોપકીપર, જેની પાસે તમે કાર્ડ સ્વાઇપ કરો છો. ઓકે, a retailer is a person or an institution who sells goods or services to the customer. In this case, the card holder. કાર્ડ હોલ્ડરને જે ગુડ્સ અને સર્વિસીસ સેલ કરે છે, that is known as retailer or shopkeeper or merchant. સપોઝ તમે મોલમાં શોપિંગ માટે જાઓ છો, મોલ એઝ અ ઇન્સ્ટિટ્યુશન, મોલ ઇઝ યોર મર્ચન્ટ, ઇઝ યોર શોપકીપર, ઇઝ યોર રિટેલર, કે જે તમને ગુડ્સ અને સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, એના બદલામાં તમે પેમેન્ટ કરો છો એઝ અ કાર્ડ હોલ્ડર. ઓકે, ધ રિટેલર, after the authorization from card holder,
sends the details of the customer's purchase to the bank, who will then process the transaction and will send the details of the same to the relevant card issuer for the authorization and settlement. ઓકે, તમે કાર્ડ હોલ્ડર જ્યારે રિટેલર પાસે, શોપકીપર પાસે જ્યારે કાર્ડને સ્વાઇપ કરે છે ત્યારે રિટેલર ઓર શોપકીપર આ સ્વાઇપની ડિટેલ, પેમેન્ટની ડિટેલને ઓથોરાઇઝેશન માટે મોકલે છે કે આ કાર્ડ છે પ્રોપર વેલિડ છે કે નહીં, આ કાર્ડ છે એ આ કાર્ડ ઓનરનું જ છે કે નહીં, એ બધી ડિટેલ્સ છે એ ચેનલ થ્રુ આગળ મોકલાવશે. જે આ ચેનલ આપણે સમજી કે મર્ચન્ટ છે એ સ્વાઇપ કરે ત્યારે એ બધી ડિટેલ છે પોતાની બેંક, જે બેંકમાં મર્ચન્ટનું બેંક અકાઉન્ટ છે એમાં એ પાસ ઓન કરશે. ઓકે, મોલ કે મર્ચન્ટનું બેંક અકાઉન્ટ ફોર એક્ઝામ્પલ XYZ બેંકમાં છે, XYZ બેંકને પાસ ઓન કરશે. XYZ બેંક છે એ આગળ વિઝા ઓર માસ્ટર કાર્ડ ઓર રૂપે કાર્ડ હોલ્ડર પાસે જે કાર્ડ સ્કીમનું કાર્ડ છે એને ટ્રાન્સફર કરશે. પછી આ કાર્ડ સ્કીમનું વર્ક શું છે, એનું વર્ક પણ એ ચેક કરવાનું છે કે વેધર ધીસ કાર્ડ ઇઝ ઓરિજિનલ કાર્ડ ઓર નોટ, વેધર ધીસ કાર્ડ ઇઝ વેલિડ ઓર નોટ. ઘણીવાર ઘણા ફ્રોડના કિસ્સામાં બનતું હોય કે ખોટું વિઝાનું કાર્ડ લઈને લોકો ફરતા હોય. ઓકે, સો એવું ના થાય એ માટે, ફ્રોડ કેસીસ ના થાય એ માટે ધીસ ડિટેલ્સ would be sent to the Visa or MasterCard or RuPay card schemes. So this is known as association or card schemes. A validity provide करे कि okay, this card is valid and original. Okay, then વિઝા ઓર માસ્ટર કાર્ડ ઓર રૂપે કાર્ડ છે આ બધી હજી ડિટેલ્સને જે ઇશ્યુઇંગ બેંક છે જેને આ કાર્ડ છે ઇશ્યુ કરેલું છે, ABC બેંક જેને આ કાર્ડ કસ્ટમરને ઇશ્યુ કરેલું છે એને રિક્વેસ્ટ સેન્ડ કરશે, ડિટેલ્સ સેન્ડ કરશે. દેન જો આ બધી ડિટેલ્સ વેરીફાઈડ હશે, કસ્ટમરને અકાઉન્ટમાં વિધિન ધ લિમિટ હશે, દેટ મીન્સ ઇફ લિમિટ ઇઝ 50,000, પેમેન્ટ અમાઉન્ટ ઇઝ 10,000, then it is valid. ઓકે, સો આ બધું વેલિડ હશે ને વેરીફાઈડ થઈ જશે. ધેન એ બધી વેરીફાઈડ ડિટેલ અને પેમેન્ટ છે વિઝા જે કાંઈ કાર્ડ સ્કીમ પાસે જશે. કાર્ડ સ્કીમ છે ફર્ધર મર્ચન્ટની બેંક જે XYZ બેંક છે એને ડિટેલ્સ પ્રોવાઈડ કરશે ને XYZ બેંક છે ડિરેક્ટલી જે મર્ચન્ટનું બેંક અકાઉન્ટ છે, રિટેલરનું, શોપકીપરનું બેંક અકાઉન્ટ છે એમાં પેમેન્ટ છે ટ્રાન્સફર કરી નાખશે. ઓકે, સો આ કાર્ડ હોલ્ડર પાસેથી પેમેન્ટ કોની પાસે આવી જશે, મર્ચન્ટના બેંક અકાઉન્ટમાં. ઓકે, થર્ડ વન ઇઝ acquirer or merchants bank. Third one is acquirer or merchant bank. Okay, so this bank is known as acquirer or merchants bank. Merchant na je bank account hoy that is known as acquirer or merchants bank. Okay, જરૂરી નથી કે કાર્ડ હોલ્ડર જે કસ્ટમર છે એ જ બેંકનું જે કાર્ડ ઇસ્યુ કરેલું છે એ જ બેંકની એ જ બેંક મર્ચન્ટી બેંક હોય. ઓકે, સપોઝ તમારી પાસે SBIનું ક્રેડિટ કાર્ડ છે એઝ અ કસ્ટમર, બટ તમે જે કાર્ડ સ્વાઇપ કરો છો જેની પાસે શોપકીપર પાસે, પણ શોપકીપરનું બેંક અકાઉન્ટ તો HDFC બેંકમાં છે. સપોઝ તમે SBIનું કાર્ડ પ્રેઝન્ટ કરો છો મોલને ઓર મર્ચન્ટને, શોપકીપરે સ્વાઇપ કરશે, શોપકીપરનું બેંક અકાઉન્ટ HDFC બેંકમાં છે, તો આ બધી ડિટેલ્સ છે એ HDFC બેંકને શેર કરવામાં આવશે. તેને HDFC બેંક છે વિઝા ઓર માસ્ટર કાર્ડ ઓર રૂપે કાર્ડ જેનું ક્રેડિટ કાર્ડ છે એની પાસે ડિટેલ સેન્ડ કરશે. દેન એક ક્રેડિટ કાર્ડ સ્કીમ લોકો છે વેરીફાઈ કરશે બધી ડિટેલ. દેન ઇટ ઇઝ સેન્ડ ટુ ધ SBI બેંક whether this card is verified, whether this detail is valid or not, this card is valid or not, કાર્ડની લિમિટ, કાર્ડની એક્સપાયરી ડેટ બધું ચેક થશે. ઇફ ધીસ ઇઝ વેલિડ દેન SBI છે પેમેન્ટ અપ્રૂવ કરશે, પેમેન્ટ અપ્રૂવ થશે પછી એ વિઝા ઓર માસ્ટર કાર્ડ થ્રુ HDFC બેંક પાસે આવશે બધી ડિટેલ્સ.
HDFC બેંક છે અપ્રૂવ કરીને મોલના બેંક અકાઉન્ટ, જે મર્ચન્ટનું રિટેલરનું બેંક અકાઉન્ટ છે એમાં ₹10,000 છે પેમેન્ટ કરી આપશે ઓન બિહાફ ઓફ કાર્ડ હોલ્ડર. ઓકે, so acquirer, that is merchant's bank. An acquirer is generally the banker of the merchant who is responsible for receiving the transaction details from the retailer's terminal and pass it to the card issuer through card scheme for the authorization and completing the processing of the transaction. ટ્રાન્ઝેક્શનમાં એ બધી ડિટેલ્સ છે આગળ કાર્ડ સ્કીમને પ્રોવાઈડ કરશે. કાર્ડ સ્કીમ છે કાર્ડ ઇશ્યુઅર, જેને કાર્ડ ઇશ્યુ કરેલું છે કસ્ટમરને, એને પ્રોવાઈડ કરશે. કાર્ડ ઇશ્યુઅર બેંક છે, ઇશ્યુઅર બેંક બધી કાર્ડની ડિટેલને ચેક કરીને વેરીફાઈડ કરશે અને બધું પેમેન્ટ છે એક્વાયરર બેંક પાસે આવશે. પછી એ એક્વાયરર બેંક, જે મર્ચન્ટની બેંક છે, મર્ચન્ટના બેંક અકાઉન્ટમાં ₹10,000નું પેમેન્ટ કરી આપશે. ઓકે, સો આ રીતે પેમેન્ટ થાય છે કે તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય ને તમે જ્યારે સ્વાઇપ કરો તો એ ઓટોમેટિકલી સામે મર્ચન્ટ શોપકીપરના બેંક અકાઉન્ટમાં જમા થઈ જાય છે. ઓકે, એ આખી પ્રોસેસ થવામાં આ આખું ઓપરેશન થાય છે, પછી જ સામે શોપકીપર કે મર્ચન્ટના બેંક અકાઉન્ટમાં એ ₹10,000 આવે છે આફ્ટર ધીસ લોંગ ઓથોરાઇઝેશન. Okay, so the acquirer the acquirer will do the card transaction settlement and will credit the retailer's bank account with the amount transacted within 2 or 4 working days. હા, અમાઉન્ટને મર્ચન્ટ, દેટ મીન્સ શોપકીપરના અકાઉન્ટમાં એ ₹10,000 આવતા 2 or 4 વર્કિંગ ડેઝ લાગે. પણ એકવાર જો ઓથોરાઇઝેશન થઈ જાય, દેટ મીન્સ એકવાર તમે કાર્ડ સ્વાઇપ કરો, એની ડિટેલ્સ ઓકે હોય, એ બધા ચેનલ થ્રુ વેલિડ થઈ જાય ડિટેલ્સ, પછી યુ આર ઓકે, દેટ મીન્સ પેમેન્ટ થઈ ગયું છે. ઓકે, પેમેન્ટ ઇઝ ડન. ભલે પછી મર્ચન્ટના બેંક અકાઉન્ટમાં 10,000 2 or 4 વર્કિંગ ડેઝ સુધીમાં જમા થાય, બટ એઝ ઓફ નાવ કે જ્યારે તમે શોપિંગ કરો છો, પેમેન્ટ કરો છો, ત્યારે તમારી બધી જો ડિટેલ્સ ચેક થઈ ગઈ હોય, ઓથોરાઇઝેશન થઈ ગયું હોય, then the payment is made. Fourth one is card scheme, Visa, MasterCard or RuPay card. તમે જે તમારી પાસે જે જનરલી ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હશે એમાં રાઈટ સાઈડમાં નીચેની સાઈડ વિઝા ઓર માસ્ટરકાર્ડનો લોગો હશે જ. વિઝા, માસ્ટરકાર્ડ, રૂપે કાર્ડ, અમેરિકન એક્સપ્રેસ, ધીઝ આર ધ કાર્ડ સ્કીમ્સ કે જે કાર્ડ છે બનાવે છે. દેટ મીન્સ જે ઓરિજિનલ કાર્ડ હોય છે એ કાર્ડ સ્કીમનું કાર્ડ હોય છે. ફોર એક્ઝામ્પલ is a payment network. Card scheme is a payment network that manages the payment transactions using both debit and credit card to process payments. Visa, MasterCard, Union Pay and American Express are the brand examples of card schemes. Okay, કાર્ડનું જે મેઇન વર્ક, કાર્ડનું જે પ્રોસેસિંગ કોણ કરે છે? વિઝા ઓર માસ્ટરકાર્ડ, જેનું કાર્ડ છે એ પ્રોસેસ કરે છે ટ્રાન્ઝેક્શન ઓન બિહાફ ઓફ કસ્ટમર, ઓન બિહાફ ઓફ મર્ચન્ટ. ઓકે, કસ્ટમર અને મર્ચન્ટની વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય છે, બંનેના બેંકની વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય છે, એ આખી પ્રોસેસ વિઝા ઓર માસ્ટરકાર્ડ કરાવે છે. ધેટ ઇઝ નોન એઝ કાર્ડ સ્કીમ. The card holder or issuing bank, merchant and acquiring bank are the main players in the card scheme process. Okay, so જે કાર્ડ હોલ્ડર છે, કસ્ટમર, જેની પાસે સપોઝ વિઝાનું કાર્ડ છે એ કસ્ટમર છે. મર્ચન્ટ, સપોઝ એનું બેંક અકાઉન્ટ છે એની પોતાની મર્ચન્ટ બેંકમાં, એન્ડ જે વિઝાના કાર્ડની ડિટેલ્સ મર્ચન્ટની બેંક પ્રોવાઈડ કરે છે, ડિટેલ્સ છે કાર્ડ હોલ્ડર, જેને કાર્ડ ઇસ્યુ કરેલું છે, ઓકે, એ બેંક, ધેટ ઇઝ નોન એઝ ઇશ્યુઇંગ બેંક, એને ટ્રાન્સફર કરે છે. દેન જે પેમેન્ટ છે વેરીફાઈ કરીને વિઝા ઓર માસ્ટરકાર્ડ ચેનલ થ્રુ પાછું મર્ચન્ટ બેંક પાસે આવે છે. મર્ચન્ટ બેંક છે મર્ચન્ટના બેંક અકાઉન્ટમાં
એ 10,000 રૂપીઝ જમા કરે છે એન્ડ કાર્ડ હોલ્ડરની જે કાંઈ લિમિટ છે એમાંથી 10,000 ડિડક્ટ કરે છે. 50,000ની લિમિટ હોય એમાંથી 10,000 રૂપીઝ છે કાર્ડ હોલ્ડરે યુઝ કરેલા છે. ઓકે. The card scheme transfers the card transaction information from the acquiring bank to the issuing bank, that is merchant to customer, and then the payment is sent back to the acquirer to accept and confirm the payment. Okay. Fifth one is issuer or card issuer bank. Okay, issuer is the banker or any financial institution that provides the facility of payment via using credit card to their customers. કસ્ટમરને ફેસિલિટી આપે ક્રેડિટ કાર્ડ યુઝ કરવાની. That bank is known as issuing bank. Okay, if as a customer, if you are having SBI credit card, then SBI is providing facility to use the credit card to you as a customer. SBI ના કસ્ટમરને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરે છે. That means SBI is the issuing bank for their customers. The issuing bank has the responsibility to authorize the transaction made by the cardholder and release the payment by debiting the funds or advancing the funds to the relevant card holder. તમે તમારી પાસે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ હોય અને તમે ક્યાંય મોલમાં જઈને સ્વાઇપ કરો છો. ધેટ મીન્સ એસબીઆઈ પાસે બધી ડિટેલ્સ જશે ચેનલ થ્રુ. ઓકે, તમે મોલમાં જઈને એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરો છો, એ સ્વાઇપિંગની ડિટેલ્સ છે એ મર્ચન્ટની બેંક પાસે જશે. મર્ચન્ટની બેંક છે એ વિઝા ઓર માસ્ટરકાર્ડ જેનું કાર્ડ છે એની પાસે ડિટેલ્સ જશે અને એ બધી ડિટેલ્સ છે એ અલ્ટિમેટલી એસબીઆઈ પાસે જશે કે ઓકે આ તમારી બેંકનું કાર્ડ છે એમાંથી આ પેમેન્ટની રિક્વેસ્ટ આવેલી છે અને પેમેન્ટની અમાઉન્ટ આટલી છે, પેમેન્ટની એક્સપાયરી ડેટ આટલી છે. એ બધી ડિટેલ્સ જો વેરીફાઈડ હશે, વેલિડ હશે તો એસબીઆઈ છે પેમેન્ટને પ્રોસેસ કરશે. પેમેન્ટ પ્રોસેસ કરશે દેટ મીન્સ એસબીઆઈ છે આ કાર્ડ હોલ્ડરના એકાઉન્ટમાં 10,000 રૂપીઝ છે એ એઝ અ એડવાન્સ. ક્રેડિટ કાર્ડનો ડિફરન્સ આપણે જોયો હતો પ્રીવિયસ લેક્ચરમાં. ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરો એટલે તમારા અકાઉન્ટમાંથી ડિડક્ટ નથી થતા, બટ તમારે વિધિન અ મંથ, એક મહિના સુધીમાં તમારે તમારી બેંકને 10,000 રૂપીઝ રીપે કરવાના છે. ધેટ મીન્સ જો 1st માર્ચે તમે કાર્ડ સ્વાઇપ કરો છો, ધેટ મીન્સ યુ આર હેવિંગ ધ ટાઈમ ટિલ 30th માર્ચ. 30 માર્ચ સુધીનો ટાઈમ છે તમારી પાસે એસબીઆઈને 10,000 રૂપીઝ પે કરવાનો. ઓકે, સો એસબીઆઈ છે 10,000 અપ્રૂવ કરશે. કાર્ડ હોલ્ડરને એકાઉન્ટમાં છે 30 માર્ચ સુધીની લિમિટ આપશે ટુ રીપે. ઓકે, કારણ કે કાર્ડ હોલ્ડરે એની બેંકને તો પે કરવા જ પડશે. ઓકે, સો બેંક છે એ પેમેન્ટ કરશે વિઝા થ્રુ મર્ચન્ટ બેંકને, જે એચડીએફસી બેંક જે મોલની બેંક છે. ઓકે, મોલનું જ્યાં બેંક અકાઉન્ટ છે દેટ ઇઝ એચડીએફસી બેંક. એચડીએફસી બેંકને બધું પેમેન્ટ અપ્રૂવ કરશે. દેન એચડીએફસી બેંક પાસે જે આવેલું પેમેન્ટ છે એ મર્ચન્ટના બેંક અકાઉન્ટમાં વિધિન 2 or 4 વર્કિંગ ડેઝમાં એ ટ્રાન્સફર કરી દેશે. ઓકે, સો મર્ચન્ટ પાસે પેમેન્ટ આવી ગયું, કાર્ડ હોલ્ડરે પેમેન્ટ કરી દીધું. ઓકે, હવે કાર્ડ હોલ્ડરે શું કરવાનું છે? ક્રેડિટ કાર્ડ હોલ્ડરે they have to repay 10,000 rupees to their bank within 30 days. જો એ 30 days સુધીમાં આ 10,000 છે એ બેંકને પે નહીં કરે તો આફ્ટર 30 days બેંક ટુ બેંક અલગ અલગ ઇન્ટરેસ્ટના ચાર્જીસ હોય વિથ ઇન્ટરેસ્ટ 10,000 વિથ ઇન્ટરેસ્ટ પે કરવા પડશે કાર્ડ હોલ્ડરે એસબીઆઈને. ઓકે, સો ધીસ ઇઝ ધ એન્ટાયર પ્રોસેસ ઓફ ક્રેડિટ કાર્ડ. The issuing bank has the responsibility to authorize the transaction made by the cardholder and release the payment by debiting the funds or advancing the funds to the relevant cardholder. Okay, so this was the entire operation of credit card. This is the
Simplest explanation I have given. Okay. Second topic is smart card. Too much smart topic. Okay. So the smart card is a small plastic card embedded with the microprocessor and memory used for storing information related to banking, medical data, personal information, etc. It is a multifunctional card with the memory on a computer chip. ઓકે સ્માર્ટ કાર્ડ તમે જોયેલું હશે આઈ થિંક ગિફ્ટ કાર્ડ હોય. ઓકે સપોઝ કોઈ કસ્ટમર છે એ રેગ્યુલર કસ્ટમર છે, એ મોલમાં રેગ્યુલરલી શોપિંગ કરવામાં સોરી એક કસ્ટમર છે એ રેગ્યુલર કસ્ટમર છે, એ મોલમાં રેગ્યુલરલી શોપિંગ કરે છે. ઓકે હવે ઘણીવાર મોલ કે શોપકીપર છે ગિફ્ટ કાર્ડ પ્રોવાઈડ કરતા હોય એના કસ્ટમરને, કે જેમાં પોઈન્ટ્સ જમા થાય. તમે જેટલી વાર શોપિંગ કરો એટલી વાર એ કાર્ડમાં પોઈન્ટ્સ છે જમા થતા જાય. એ પોઈન્ટ્સનો યુઝ તમે ફ્યુચરમાં ડિસ્કાઉન્ટ્સ માટે કરી શકો, એ પોઈન્ટ્સથી તમે કંઈ ફ્રી પરચેઝ કરી શકો, એ પોઈન્ટ્સથી તમને કંઈક ગિફ્ટ મળી શકે ફ્યુચરમાં. કે ફોર એક્ઝામ્પલ એવરી ટાઈમ તમે શોપિંગ કરો ત્યારે 1000 પોઈન્ટ છે એ તમારા કાર્ડમાં જમા થાય છે. જ્યારે તમારા કાર્ડમાં 10,000 પોઈન્ટ જમા થઈ જશે ત્યારે તમને એક શ્યોર ગિફ્ટ મળશે. 10,000 પોઈન્ટ જમા થઈ જશે ત્યારે તમને એક હ્યુજ ડિસ્કાઉન્ટ મળશે. એવી સ્કીમ ધેટ ઇઝ નોન એઝ સ્માર્ટ કાર્ડ. એઝ વેલ એઝ સ્માર્ટ કાર્ડ એક ગિફ્ટ કાર્ડ તરીકે પણ નહીં, એક મેડિકલ કાર્ડ કે કોઈ બેન્કિંગ કાર્ડ પણ હોઈ શકે. ઓકે, એનું આપણે એક એક્ઝામ્પલ લઈશું આગળ સમજીએ ત્યારે. It is literally a computer on just a small plastic card. Of course, when it comes to memory capacity and speed of processing, it is comparatively slower than the computer. કોમ્પ્યુટરમાં એ કાર્ડની જો ડિટેલ નાખવામાં આવે તો એ કાર્ડમાં જે મેમરી હોય એ ડિટેલથી એ બધા પોઈન્ટ્સનો રેકોર્ડ રહી શકે. ઓકે, સપોઝ Kisan Smart Card. Kisan Smart Card is a scheme for the farmers. ઓકે, જે કોઈ એક બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવે. સપોઝ ફેડરલ બેંક ઇઝ ઇસ્યુઇંગ કિસાન સ્માર્ટ કાર્ડ ટુ ધ ફાર્મર્સ. ઓકે, હવે સપોઝ ફાર્મર પાસે આ કિસાન સ્માર્ટ કાર્ડ છે, ધેટ મીન્સ ફાર્મરને ગમે ત્યારે એક લિમિટ સુધીની લોન જોતી હોય તો એ 0% ઇન્ટરેસ્ટથી મળી શકે. ઓકે, સપોઝ ઓકે એવી સ્કીમ હોય કે ફાર્મર પાસે જો આ કિસાન સ્માર્ટ કાર્ડ છે, ધેટ મીન્સ કિસાનને ફાર્મરને જ્યારે લોનની રિક્વાયરમેન્ટ હોય ત્યારે આ સ્માર્ટ કાર્ડના યુઝથી ફાર્મરને સપોઝ 1 લાખ રૂપીઝ સુધીની 0% ઇન્ટરેસ્ટની લોન મળી શકે, ઓર ડિસ્કાઉન્ટેડ પર્સન્ટેજની લોન મળી શકે. ડિસ્કાઉન્ટેડ પર્સન્ટેજ મીન્સ જો લોનના રેટ સપોઝ લોનના રેટ માર્કેટમાં 9% સુધીના હોય, જો કિસાન પાસે કિસાન સ્માર્ટ કાર્ડ છે તો બની શકે કે 1 લાખ સુધીની લોન છે કિસાનને ફાર્મર્સને 3 or 4% સુધીમાં જ મળી જાય. ધેટ મીન્સ એમાં પણ ડિસ્કાઉન્ટ મળે, ઇન્ટરેસ્ટમાં ડિસ્કાઉન્ટ મળે. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ કિસાન સ્માર્ટ કાર્ડ. ઓકે, 1 લાખ સુધીની લિમિટ છે. સપોઝ કોઈ ફાર્મર છે 50,000 રૂપીઝની લોન લે છે યુઝિંગ કિસાન સ્માર્ટ કાર્ડ. ધેટ મીન્સ એ ફાર્મરનો બધો ડેટા છે સ્માર્ટ કાર્ડમાં એન્ટર કરવામાં આવે છે કે આ ફાર્મરે એકવાર 50,000ની લોન લીધેલી છે, દેન અવેલેબલ બેલેન્સ લિમિટ ઇઝ નેક્સ્ટ 50,000 રૂપીઝ. હવે બીજી વાર જો કિસાનને ફાર્મરને બીજી વાર લોન લેવી હોય, ફાર્મરને સેકન્ડ ટાઈમ લોન લેવી હોય તો હવે 50,000 સુધીની જ મળે, બિકોઝ એકવાર આ ફાર્મરે 50,000 રૂપીઝની લોન લીધેલી છે. ઓકે, સો ધેટ ઇઝ ધ બેનિફિટ ઓફ સ્માર્ટ કાર્ડ. In order to access and transfer the data containing in the smart card, it needs to be inserted into special card reader.
એ સ્પેશિયલ કાર્ડ રીડર કોની પાસે હોય? જેને આ સ્માર્ટ કાર્ડ ઇસ્યુ કરેલું છે. સપોઝ ધીસ સ્માર્ટ કાર્ડ ઇઝ ઇસ્યુડ બાય ફેડરલ બેંક. સો ફેડરલ બેંક છે એ બની શકે કે તો કિસાનને ફાર્મર્સને લોન આપવાના હોય અંડર ધ સ્કીમ ઓફ કિસાન સ્માર્ટ કાર્ડ. તો ફેડરલ બેંક પાસે કાર્ડ રીડર હશે, એમાં જ આ સ્માર્ટ કાર્ડ છે એનો યુઝ થઈ શકે. Okay, so once inserted, it can transfer data from the central computer. They are just the size of the credit card and can be used for shopping and withdrawing money from ATM also. Okay, ઘણીવાર આ જે કાંઈ સ્માર્ટ કાર્ડ હોય એટીએમ ઇનેબલ્ડ હોય. એટીએમ ઇનેબલ્ડ મીન્સ કિસાન લોકો ફાર્મર્સને અર્જન્ટલી રૂપીઝની રિક્વાયરમેન્ટ છે, આજુબાજુ ક્યાંય બેંક અવેલેબલ નથી, તો એ કિસાન સ્માર્ટ કાર્ડનો યુઝ કરીને એટીએમમાંથી પણ એનકેશ કરી શકશે. એનકેશ મીન્સ વિથડ્રો કરી શકશે. સપોઝ કોઈ ફાર્મરને અર્જન્ટલી 20,000 રૂપીઝની રિક્વાયરમેન્ટ છે. ઓકે, સ્માર્ટ કાર્ડની લિમિટ છે 1 લાખ રૂપીઝ સુધીની. તો કિસાન છે, ફાર્મર છે, એટીએમમાં જઈને સ્માર્ટ કાર્ડનો યુઝ કરીને 20,000 ઇન્સ્ટન્ટ વિથડ્રો કરી શકે છે. એની ડિટેલ્સ છે આ સ્માર્ટ કાર્ડમાં અપડેટ થઈ જાય. સ્માર્ટ કાર્ડમાં હવે લિમિટ ઓનલી 80,000 સુધીની જ બચે, બિકોઝ farmer have used 20,000 rupees from this smart card. In some special cases, they are used in defense to check the and monitor inventory of weapons in the army. ઓકે, પહેલાં સ્માર્ટ કાર્ડનો કન્સેપ્ટ ક્યાંથી જનરેટ થયેલો છે? આર્મીમાંથી. ઓકે, આર્મીમાં પહેલાં સોલ્જર્સને ઓર ડિફેન્સને એક કાર્ડ આપવામાં આવતા. ઓકે, કાર્ડથી કેટલા વેપન્સ લીધેલા છે, કેટલા વેપન્સ છે રાખેલા છે, એની ડિટેલ્સ ચેક કરવા માટે સ્માર્ટ કાર્ડનો યુઝ થતો. ઓકે, સ્માર્ટ કાર્ડમાં સ્માર્ટ ચિપ લગાવેલી હોય. સ્માર્ટ ચિપ બધો ડેટા છે એ બધો સેવ કરે અને એ ડેટાનો યુઝ જો સ્પેશિયલ કાર્ડ રીડરમાં એને રીડ કરાવવામાં આવે, દેટ મીન્સ સ્વાઇપ કરવાથી અથવા કાર્ડ રીડરમાં નાખવાથી એ બધો ડેટા કોમ્પ્યુટરમાં જોઈ શકાય. ઓકે, સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કિસાન સ્માર્ટ કાર્ડ. In addition to the shopping and making payment from bank account, it also facilitates long distance calling and getting access to internet services by paying through the smart card. સ્માર્ટ કાર્ડથી તમે પે કરો, જો તમારી પાસે સ્માર્ટ કાર્ડ અવેલેબલ હોય એનાથી પેમેન્ટ કરો તો તમને ઇન્ટરનેટ સ્કીમ્સમાં ડિસ્કાઉન્ટ્સ મળતા હોય. નાવડેઝ ધીસ સ્માર્ટ કાર્ડ ઇઝ લાઇક ડિસ્કાઉન્ટ કાર્ડ્સ. ઓકે, સપોઝ તમારે ફ્રી ચાર્જમાં રિચાર્જ કરાવવું છે મોબાઈલનું, તમારી પાસે સ્કેચ કાર્ડ છે, એને સ્કેચ કરો અને સ્કેચ કરવાથી જેટલા રૂપીઝનું ડિસ્કાઉન્ટ આવેલું, ફોર એક્ઝામ્પલ 25 રૂપીઝનું ડિસ્કાઉન્ટ આવેલું છે, સો ધેટ 25 રૂપીઝ ઇઝ ડિડક્ટેડ ફ્રોમ યોર રિચાર્જ પેક. ઓકે, સો એ 25 રૂપીઝનું એઝ અ ડિસ્કાઉન્ટ મળેલું છે ફ્રી ચાર્જમાંથી. હવે આ બધા સ્માર્ટ કાર્ડ છે હવે ડિજિટલ કાર્ડ બની ગયા છે. હવે કોઈ ફિઝિકલી કાર્ડ ઇસ્યુ નથી કરતું, ડિજિટલી તમારી પાસે સ્માર્ટ કાર્ડ આવી જાય છે, ડિજિટલી તમારી પાસે ડિસ્કાઉન્ટ સ્ક્રેચ કાર્ડ આવી જાય છે. તમે ઘણી જગ્યાએ ફ્રી ચાર્જમાં એવું જોયેલું હશે, ફ્રી ચાર્જ કે પેટીએમમાં સ્ક્રેચ કરવાનું આવે કૂપન. ઓકે, Smart card was popularly known as Smarty in US due to its variety of smart usages. સ્માર્ટ કાર્ડના ઘણા બધા યુસેજીસ છે. ક્રેડિટ કાર્ડ જો કોઈ બેંકના કસ્ટમરને આપવામાં આવેલું હોય કે એનાથી એને સ્પેશિયલ બેનિફિટ મળવાના હોય, દેટ ઇઝ નોન એઝ સ્માર્ટ કાર્ડ. સપોઝ ધીસ કિસાન સ્માર્ટ કાર્ડ કે ફાર્મર્સને જ આપવામાં આવે, બીજા કોઈ કસ્ટમરને આપવામાં ન આવે. Okay, so Kisan Smart Card is beneficial for Kisan farmers only. ફાર્મર્સને જ એના બેનિફિટ મળે કે 1 લાખ રૂપિયા સુધીની લોન છે, ઇઝીલી ગમે ત્યારે તમે લઈ શકો, એઝ વેલ એઝ એ લોનના ઇન્ટરેસ્ટ રેટ પણ ઓછા હોય માર્કેટ લોન કરતાં, બીજી બધી લોન કરતાં
કિસાન સ્માર્ટ કાર્ડના જે 1,00,000 રૂપિયાની લોન છે, 1,00,000 રૂપિયા સુધીની લોન છે, એના ઇન્ટરેસ્ટ રેટ છે સાવ ઓછા હોય અથવા ઘણીવાર 0% પણ હોઈ શકે. ઓકે, સો આ બેનિફિટ છે કિસાનને, દેટ મીન્સ ફાર્મર્સને જ મળે છે, બિકોઝ ફાર્મર્સ પાસે આ સ્માર્ટ કાર્ડ છે. ઓકે, દેન કોઈ ગિફ્ટ કાર્ડ હોય જે સ્પેશિયલ કસ્ટમરને આપવામાં આવે. દેન કોઈ ફ્રી ચાર્જમાં કોઈ એવા કસ્ટમર છે રેગ્યુલરલી એના ફોનનું રિચાર્જ કરાવે છે, એના માટે જે કૂપનનું સ્માર્ટ કાર્ડ આપવામાં આવે કસ્ટમર્સ, ધેટ ઇઝ નોન એઝ સ્માર્ટ કાર્ડ. ઓકે, સો સ્માર્ટ કાર્ડના યુસેજ ઘણા બધા છે. ઓકે, એનાથી એઝ અ કસ્ટમર તમને બેનિફિટ મળી શકે, બેનિફિટ. ઓકે, કંઈક સ્પેશિયલ બેનિફિટ, that is known as smart card. So smart card is different from credit card and debit card. કોઈ પણ બેંક હોય ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ એના ઘણા બધા કસ્ટમરને ઇસ્યુ કરે છે, જ્યારે સ્માર્ટ કાર્ડ છે સ્પેશિયલ કસ્ટમરને ઇસ્યુ કરશે. ઓકે, પ્લેટિનમ કાર્ડ આવતા હોય, ગોલ્ડ કાર્ડ આવતા હોય ઘણી બધી બેંક્સના, દેટ ઇઝ નોન એઝ સ્માર્ટ કાર્ડ, કે એના અલગ અલગ બેનિફિટ્સ હોય. રેગ્યુલર ક્રેડિટ કાર્ડ ઓર ડેબિટ કાર્ડમાં એ બેનિફિટ્સ ના મળતા હોય, જ્યારે પ્લેટિનમ કાર્ડમાં, ગોલ્ડ કાર્ડમાં એ બધા બેનિફિટ્સ મળતા હોય કસ્ટમર્સને. ડિસ્કાઉન્ટ્સ મળતા હોય શોપિંગ કરે તો, પોઈન્ટ્સ મળતા હોય શોપિંગ કરે તો. એમેઝોન ઉપર શોપિંગ કરો, ઇફ યુ આર હેવિંગ HDFC પ્લેટિનમ કાર્ડ, સપોઝ ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ. ઓકે, સો એમાંથી કદાચ તમને ડિસ્કાઉન્ટના પોઈન્ટ્સ મળતા હોય, ડિસ્કાઉન્ટ મળતું હોય વધારે. ઓકે, so the feature that distinguishes a smart card from credit card is that smart card can store information on its memory about purchases and sales made by the cardholder along with the amount. ઓકે, સ્માર્ટ કાર્ડમાં આ બધી ડિટેલ્સ છે રેકોર્ડ થતી હોય. ઓકે, પોઈન્ટ્સ જમા થતા હોય. જેટલી વાર કસ્ટમર આવા સ્માર્ટ કાર્ડનો યુઝ કરીને પેમેન્ટ કરે છે અને શોપિંગ કરે છે, ઓકે, એમાંથી એને પોઈન્ટ્સ જમા થતા હોય ને એ પોઈન્ટ્સનો યુઝ કસ્ટમર છે આગળ જઈને ગિફ્ટ મળી શકે કસ્ટમરને પોઈન્ટ્સમાંથી. એ પોઈન્ટ્સમાંથી મોટું ડિસ્કાઉન્ટ, હ્યુજ ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે. દેન એ પોઈન્ટ્સથી આગળ ફ્રી શોપિંગ કરી શકે. ઓકે, this information can be retrieved or reviewed anytime just by connecting to the card reading machine or card reader. કાર્ડ રીડરથી એને તમે કોમ્પ્યુટરમાં પોઈન્ટ્સ કેટલા જમા થયા છે તમારા કાર્ડમાં એ જોઈ શકો. સો હિયર ઇઝ અનધર એક્ઝામ્પલ ઓફ સ્માર્ટ કાર્ડ, રિલાયન્સ ગિફ્ટ કાર્ડ. ઓકે, સપોઝ યુ આર હેવિંગ રિલાયન્સ વન ગિફ્ટ કાર્ડ, દેન બી અ પાર્ટ ઓફ ધ રિલાયન્સ વન મેમ્બરશિપ ફેમિલી. ઓકે, રિલાયન્સ વનનું તમારી પાસે રિલાયન્સ સ્માર્ટ કાર્ડ છે. ઓકે, એઝ અ મેમ્બર છો તમે રિલાયન્સના એઝ અ મેમ્બર છો. દેટ મીન્સ યુ કેન યુઝ ધીસ રિલાયન્સ વન સ્માર્ટ કાર્ડ ઇન એની ઓફ ધ રિલાયન્સ સ્ટોર. રિલાયન્સ ફ્રેશમાં તમે યુઝ કરી શકો, રિલાયન્સ ફૂટપ્રિન્ટમાં તમે શૂઝને એવું પરચેઝ કરવા માટે કરી શકો, રિલાયન્સ સ્માર્ટમાં તમે યુઝ કરી શકો, રિલાયન્સ ટ્રેન્ડ્સમાં તમારે કોઈ ટ્રેન્ડી ફેશન વેરની પરચેઝ કરવું છે તો એમાં પણ કરી શકો. દેન રિલાયન્સ જ્વેલ્સમાં કરી શકો, પ્રોજેક્ટ ઇવમાં કરી શકો, રિલાયન્સ માર્કેટમાં જઈને તમે શોપિંગ કરવી હોય ત્યારે રિલાયન્સ વન કાર્ડનો તમે યુઝ કરો છો, રિલાયન્સ ડિજિટલ, દેન જીઓ. સો આ બધામાંથી જો તમે શોપિંગ કરેલી છે ગમે ત્યારે, તો એના પોઈન્ટ્સ છે રિલાયન્સ વન મેમ્બર્સમાં, રિલાયન્સ વન કાર્ડમાં છે પોઈન્ટ્સ જમા થશે. અને એ પોઈન્ટ્સનો યુઝ તમે એઝ અ ગિફ્ટ લેવા માટે, એઝ અ હ્યુજ ડિસ્કાઉન્ટ, તમને આગળ જતાં રિલાયન્સ છે ડિસ્કાઉન્ટ ઓફર કરે, રિલાયન્સ વન કાર્ડ ઉપર ડિસ્કાઉન્ટ મળી શકે, ફ્રી ગિફ્ટ મળી શકે. ઓકે, સો ધેટ ઇઝ નોન એઝ સ્માર્ટ કાર્ડ. કે સ્માર્ટ કાર્ડમાં સો એનો પણ નંબર આપેલો હોય, એ નંબરથી કોમ્પ્યુટરમાં એ કાર્ડની ડિટેલ્સ રિટ્રાઈવ કરી શકીએ. કાર્ડની ડિટેલ્સ કે આ કાર્ડ છે કયા મેમ્બરનું છે, આ કાર્ડ ક્યાં સુધી વેલિડ છે, આ કાર્ડ છે એમાં કેટલા પોઈન્ટ્સ છે જમા છે, એ રીતે ચેક કરવા માટે. ઓકે, સો ધીસ ઇઝ ધ સ્માર્ટ કાર્ડ. એના ઘણા બધા યુસેજ હોય છે
અલગ અલગ બેનિફિટ્સ હોય છે ફોર ડિફરન્ટ પર્પઝીસ. સ્માર્ટ કાર્ડનો યુઝ અલગ અલગ પર્પઝ માટે થાય. જો એ કિસાનને આપવામાં આવેલું હોય તો એ કિસાન સ્માર્ટ કાર્ડનો પર્પઝ શું છે કે કિસાન સ્માર્ટ કાર્ડ દેટ મીન્સ ફાર્મરને 1 લાખ રૂપીઝની લોન જ્યારે પણ જોતી હોય ત્યારે એ એટીએમમાંથી એનકેશ કરી શકે, કોઈ પણ બેંક પાસે જઈને એ લઈ શકે લોન, અથવા ફેડરલ બેંકનું કાર્ડ છે તો ફેડરલ બેંક પાસેથી પણ એની ટાઈમ લોન વિધાઉટ એની ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ નથી, ડિરેક્ટલી તમને લોન મળી જાય છે જો તમારી પાસે કિસાન સ્માર્ટ કાર્ડ છે તો. તો આ એક એનો બેનિફિટ છે, એક એનો પર્પસ છે કે કિસાનને જ, ફાર્મર લોકોને જ આ કાર્ડ છે ઇસ્યુ કરવામાં આવે છે એઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયા સ્કીમ. ઇન્ડિયન ગવર્મેન્ટની સ્કીમ પ્રમાણે કિસાન લોકોને, ફાર્મર્સને આ કાર્ડ છે ઇસ્યુ કરવામાં આવે છે. તો એનો બેનિફિટ ઓફકોર્સ ફાર્મર્સને જ થાય છે. જ્યારે પણ 1 લાખ રૂપીઝના લોન સુધીની રિક્વાયરમેન્ટ હોય ત્યારે એ ઇઝીલી લઈ શકે છે વિધાઉટ એની ડોક્યુમેન્ટ્સ. ઓકે, સો આ એક એનો બેનિફિટ છે. અલગ અલગ બેનિફિટ્સ માટે યુઝ થતા હોય. તમે ક્યાંયથી શોપિંગ કરો છો એ લોકો તમને મેમ્બરશિપનું કાર્ડ આપે તો એમાં પોઈન્ટ્સ જમા થાય. તમે જેટલી વાર એ મોલમાંથી કે કોઈ સ્ટોરમાંથી શોપિંગ કરો છો એના પોઈન્ટ્સ છે જમા થાય, એનાથી તમને કંઈ ડિસ્કાઉન્ટ મળે. ઓકે, so this is known as smart card. Okay, so that's it for today. I would like to end up this session with motivation. To earn more, you must learn more. Okay, thank you so much, students. Have a great day.